સૌરાષ્ટ્રમાં ભાજપનું સૌથી મોટું ઓપરેશન જાફરાબાદમાં સફળ થયું છે। જાફરાબાદ નગરપાલિકામાં ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા નગરપાલિકામાં 16 ઉમેદવારો સત્તાવાર રીતે બિનહરીફ તેમની વરણી થઈ છે। બિનહરીફ ચૂંટાયેલા સદસ્ય ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા। અહીં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા। ઢોલ નગારા સાથે ચૂંટાયેલા સદસ્યના મોં મીઠા કર્યા હતા અને ખુશીનો માહોલ છવાયો હતો। ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં પણ આખી જાફરાબાદ નગરપાલિકા બિનહરીફ કરાઈ હતી। दिन सुधी जे 7 वोर्ड 28 सीट माटे कुल 57 फॉर्म अमने मळेला। 57 फॉर्म पैकी एक फॉर्म आपणे मेन्डेट न मळवाना कारणे अमान्य थयेलुं छे। बाकीना आज दिन सुधी जे उमेदवारी पत्र पाछे खेंचवानी छे मुजब 17 फॉर्मनी उमेदवारोए पोतानी उमेदवारी पाछी खेंचेली छे। એટલે હવે કુલ પરિણામ જોતા 23 सीटो એ સામે જે છે એ ઉમેદવારો હરીફાઈમાં રહે છે અત્યારે અને જ્યારે 16 ઉમેદવારો છે એ બિનહરીફ જાહેર થાય છે। અમદાવાદ કુલ 28 સીટમાંથી 16 सीट बिनहरीफ થવાના કારણે સંપૂર્ણપણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે। એના માટે હર્ષની લાગણી અનુભવું છું। મવડી મંડળનો ખાસ કરીને તો હું આભાર માનું છું, પ્રદેશમાંથી, જિલ્લામાંથી એમનો આભાર માનું છું।